તો ગુડ મોર્નિંગ બધાને મિત્રો, સરસ મજાની સવાર થઈ ગઈ છે. બધાને રામ રામ, માતાજી સુખી રાખે ભાઈ બધાને. આપણે તમને જોઈને તમને ખબર પડી ગયા હશે કે આપણે શું કરવા જવાનું છે. મસ્ત મજાએ ભાઈબંધે ઓલાની હોન્ડા લીધી છે ગાડી, તો મસ્ત મજાની ગાડીની ડિલિવરી લેવા માટે જવાનું છે. આજ દશેરા છે, સારું એવું મુહૂર્ત છે. તો તમને બધાને દશેરાની હાર્દિક શુભકામના ભાઈ બધાને અને બધાના પરિવારોને. જો અહીંયા હું મસ્ત મજાના આપણે નીકળી જઈએ હવે પોરબંદર બાજુ. જો બહેનો પાડો બેઠો, અહીંયા કૂતરા બેઠા બધા ભાઈ. સરસ મજાનો ચારક દિવસથી આ વરસાદી માહોલ છે. બહુ સરસ મજાનું ટૂંકમાં વાતાવરણ છે, એકદમ ઠંડુ ઠંડુ, ખૂબ જ મજા આવે છે. ઘણા ખેડૂતને ભાઈ માંડવી ઉપાડેલો હશે, એને થોડુંક તકલીફ પણ હશે વરસાદને લીધે. જોકે અમારા પોરબંદર એરિયામાં તો બધાને પાણીની જરૂર હતી ખાસ, અને વરસાદ વરસે ધીરે ધીરે 3-4 દિવસ થયા રેડે સારો એવો વરસાદ વરસે છે. ઠંડુ એવું વાતાવરણ થયું, ખૂબ જ ગરમી પડી, અત્યારે ટાઢાળ થઈ છે, ખૂબ જ મજા આવે છે. મસ્ત મજાનું દોસ્તારને ગાડી લેવાની છે તો લઈ આવીએ. ભાઈબંધુ બધા આવે છે, આપણે કંઈ ગાડી છે નહીં, આપણે લઈને જવાનું થાય ગામ સુધી ભાઈ હોન્ડા. ત્યાંથી દોસ્તારની ગાડી છે, બધા ભેગા ધીરે ધીરે પડ્યા જઈએ. એટલા વરસાદમાં બાઇક લઈને તો પોરબંદર, કેમ કે અહીંથી 50-55 કિલોમીટર જેવું થાય, ખૂબ જ દૂર પડી જાય. વાંધો નહીં, હાલો બધા મિત્રો હારે મળી અને જઈ આવીએ, મસ્ત મજાની મજા કરી આવીએ અને ગાડીની ડિલિવરી લઈ આવીએ. અને ગાડી છે ને ભાઈ, પોરબંદરમાં પહેલી ડિલિવરી છે ભાઈ. ઓલાની જે બાઇકની છે ને, પોરબંદરની અંદર પહેલી ડિલિવરી ભાઈ આપણે હરિભાઈ લઈએ છે. વાંધો નહીં, હાલો મસ્ત મજાના ભાઈબંધુ હારે મળીએ ત્યાં. મજાના ઓલાના શોરૂમે પહોંચી આવ્યા છીએ. આપણે ગાડી લીધી હરિભાઈ પણ ગાડી લીધી. ભાઈ તમારે વધારે ડિટેલ જોતી હોય, ગાડી કેવી આવે, મહિના 2 મહિના પછી હરિભાઈ પૂછી લેજો કેવી ગાડી આવે. હું ભાઈ મહિનાથી પછી આપણે એક રિવ્યુ કરી નાખશું. પોરબંદરની અંદર ભાઈ આ પહેલી જ ઓલાની બાઇક પહેલી જ છે. સ્કૂટી તો પોરબંદરમાં વેચાતી જાય, ઓલાની છે ને પહેલી બાઇક ભાઈ. ઓલાનું રોડસ્ટર એક્સ પ્લસ ટોપ નોચ પ્રોડક્ટ 4.5 કિલોવોટ વાળું. એમાં તમને સિંગલ ABS વિથ ડિસ્ક બ્રેક, તમને 3 મોડ આવે, ઇકો, નોર્મલ અને સ્પોર્ટ. રિવર્સ મોડ, ક્રૂઝ કંટ્રોલ. ઇકો મોડમાં તમને 42ની સ્પીડ મળે અને 200 કિલોમીટરની રિયલ રેન્જ મળે. પછી હવે નોર્મલ મોડની 80ની ટોપ સ્પીડ આવશે તમને, અને એમાં તમને 150 કિલોમીટરની રિયલ રેન્જ આપણે આપે છે. અને પછી સ્પોર્ટ મોડ જે 125ની ટોપ સ્પીડ આપશે, એમાં તમને 0 થી 40 2 સેકન્ડમાં, અને એના સિવાય તમને 100ની તમને રિયલ રેન્જ એમાં આપે. ચાર્જિંગ માટે આપણી પાસે 2 છે. સિમ્પલ અત્યારે મેન્યુઅલથી ચાવીથી ચાલુ કરવાનું, બંધ કરવાનું. તમને ટાઈમ બતાવી દેશે, ટોટલ કિલોમીટર, ટ્રીપ, બેટરી પર્સન્ટેજ અને રેન્જ. અહીંયાથી તમને રિવર્સ મોડ આવી જશે. આ ક્રૂઝ કંટ્રોલ છે. અહીંયાથી મેન્યુઅલી આપણે મોડ ચેન્જ કરી શકીએ. અહીંયા આપણે ડીમ ફૂલ લાઇટ માટેનું છે. પછી અહીંયાથી પાસ માટેનું છે, ઇન્ડિકેટર અને હોર્ન. પછી તમારે ચાર્જિંગ માટે 2 પ્લગ આવે છે. એક આપણે અહીંયા છે, મેન્યુઅલી જે રેગ્યુલર આપણે ઓલાનું ચાર્જર આવતું હોય છે એ. પ્લસમાં તમે ગાડી કાઢો, સીટ ઉપાડો એટલે આખું આ તમને ઇનબિલ્ટ ચાર્જર મળી જાય. 2 મીટરનો તમને કેબલ આવી જશે, કે ઇનકેસ કે તમારે ક્યાંય દૂર કે એવું કંઈ પ્લગ હોય તો ઇસ્યુ ના આવે એના માટેનો.
અને ઇનકેસ કે એવું લાગે છે કે તમારે અત્યારે અહીંયા નથી રાખવું તો ચાર્જર એક રીતે પોર્ટેબલ જ છે, તમે કાઢી શકો છો મેન્યુઅલી. ખાલી વાયરિંગનું ધ્યાન રાખવું તમારે, કેમ કે સામે પોર્ટ જ આવે છે એટલે. આ ડાયરેક્ટ આવે છે, અહીંયા સામે તમે જોઈ શકો છો પોર્ટ બધાય. બસ એવી જ રીતે સિમ્પલી તમે પાછું જરાક પુશ કરી અને થઈ જાય છે. આ નોર્મલ ચાર્જરની અંદર આપણે ચાર્જિંગ થતા કેટલો ટાઈમ લાગે? 750 વોટનું ચાર્જર આવે આપણે આમાં. એ તમારે 5.5 થી 6 કલાક તમારે ચાર્જિંગ પીરિયડ લઈએ. 4.5 હા. અને એક વખત ચાર્જિંગમાં કેટલા યુનિટ તમારે 2.5 યુનિટ ઉપાડે. 2.5 યુનિટ? હા, 0 to 100 ચાર્જ કરો ને ત્યારે. 2.5 યુનિટ. હા, અને જે તમને ટાઈમ કીધો છે એ ટાઈમ એ તમારે 0 to 100નો જ છે. હરિભાઈએ પોરબંદરનું સૌથી પહેલું રોડસ્ટર એક્સ પ્લસ 4.5 કિલોવોટ વાળું બુક કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. એટલા બધા કેમેરા લઈને ઉભે ખાય કીના કેમેરામાં જોવું ભાઈ? પછી નો હસવાયો ક્યાંય અજય. બહાર નીકળો. જય શ્રી કૃષ્ણ. મમ્મી આજે આવ્યા અહીંયા રિલાયન્સ મોલમાં સ્પ્રે લેવા. બોડી સ્પ્રે ન વપરાય, કપડાનો લેવાનો સારા માયલો. હું ખરીદી કરી હે? એ ખરીદી કરી આની વાઇલ્ડ સ્ટોન નો પકડે ને વિશાલભાઈ, હજી તમારી વાર છે. આ ગોતરો આવ્યો છે. મેની કોકો પેન્ટ્સ ને કંપની બંધ થવાની અમાર વાળા કાજ કે છે અમને ખબર છે. ખાલવાનું દીકરા પડી કાંઈ નહીં કાઢે દીકરા, હું તને કોઈ દી કાંઈ નહીં કાઢે. હાલ હાલ અમી જલ્દી હાલ હાલ આપણે તો ઈ ટેવ પડી. એટલે બંધ થઈ ગઈ મેં ઉપાડી તો. કા મારવું તારે? ના એ વે દંડી આવા ન હોય. દીવો જોરદાર હે. રાખવાનું આ સારું લાગે. ભાઈ મસ્ત મજાની આપણે ગાડી લઈને પાછા પૂગી ગયા છે દેવડા. હરિભાઈ આપણાથી આગળ નીકળી ગયા ને આપણે પેલા પૂગી ગયા. હરિભાઈ ભાઈ ગાડી બહુ સારી એવી હાકી ભાઈ. ઓલા ગાડી ભાઈ જોરદાર આવે. હકીકતમાં આપણે એટલી આશા નથી કે એટલી બધી હાલે. બહુ સારી ભાઈ હાલતી હતી. એનો અવાજ
એક નંબર ભાઈ, મસ્ત મજાનો એનો અવાજ, એમ સ્પોર્ટ્સ બાઇક જેવું ફીલ થતું હતું એને મોટરનો અવાજ સાંભળીને. બહુ જ મજા આવી ભાઈ. આજ દશેરા હતા તો લઈ આવ્યા ભાઈ ભાઈબંધ હાટું નવું વાહન. હવે આપણે મસ્ત મજાના જો દેવડા પૂગી ગયા છીએ, તો આપણા વ્લોગને અહીંયા વિરામ આપીએ. હવે નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બધા. અને બાકાજી કે બોલાવું હવે આપણે આવતા વ્લોગમાં.